ગાયના ગુનેગાર પર ગાજ, ગાયને કતલખાને લઈ જનારની હવે ખેર નથી. ગાયોને RFIDથી કરાશે ટ્રેક. ગુજરાત ગૌસેવા ગોચર વિકાસ બોર્ડનો પ્રોજેક્ટ. ₹2.78 કરોડના ખર્ચે પ્રોજેક્ટ. પ્રથમ ફેઝમાં રાજ્યની 200 ગૌશાળામાં હાથ ધરાશે પ્રોજેક્ટ. 50,000 ગાયને આવરી લેવાનું લક્ષ્ય. ગુજરાતમાં ગાયોના ગુનેગારો પર ગાજ વરસાવવા સરકાર તૈયાર થઈ ગઈ છે. ગુજરાત ગૌસેવા અને ગોચર વિકાસ બોર્ડ દ્વારા એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત ₹2.78 કરોડના ખર્ચે ગાયોને RFID ચીપથી જોડવાનો એક પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે. આ માટે બેંગ્લોરની એક IT કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે. બેઝિકલી ગુજરાત સરકારે ગૌસેવા આયોગને 1 વર્ષ પહેલાં જ આ પ્રોજેક્ટ આપી દીધો છે. મનુષ્ય માટે આધાર કાર્ડ છે અને એ વધારે પ્રચલિત થયો છે, એટલે સુપ્રીમ કોર્ટે પણ આધાર કાર્ડ માટેની વાત કરી, પણ એને RFID એટલે કે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ નામનું એક જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના આધાર પર આખો પ્રોજેક્ટ ગૌસેવા આયોગ ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી ગાયની ઉંમર, ગાયની દૂધ આપવાની ક્ષમતા, ગાયની કેટલી વાર પ્રસૂતિ કરી, ગાયની શારીરિક ક્ષમતા, ગાયનો ખોરાક, આમ તમામ પ્રકારનો ડેટા આ પ્રોજેક્ટમાં તૈયાર કરવામાં આવશે, જેને ડાયરેક્ટ સર્વર સાથે લિંકઅપ કરવામાં આવશે. લગભગ 38,000 જેટલી ગીર અને કાંકરેજ ગાયોનું સ્ક્રુટિની કરીને એનો એક રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશનનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં નાની ચિપ્સ હોય છે, જેમાં આપણી મોબાઈલની ચિપ હોય છે, એ ગાયના કાનના પાછળના ભાગે ચામડીની નીચે સરકાવી દેવાની હોય છે અને એ એમાં પરમેનન્ટ રહે. અને એની અંદર ગાયના નામથી માંડીને એની ઉંમરથી માંડીને એનો વેલો કયો છે. ગત મહિને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સમગ્ર દેશમાં ગાયોને આધાર કાર્ડથી લિંકઅપ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલો પ્રોજેક્ટ કેટલા અંશે સફળ રહે છે તે જોવું રહ્યું. કેમેરામેન કિશોર વાડોલિયા સાથે અંકિત પોપટ, ETV સમાચાર, રાજકોટ.